Hello students, in the last lecture we completed exercise 3.3, total questions 10, and now there are two MCQ in this exercise, question number 11 and question number 12. Alright, so question number 11 is your first MCQ of exercise 3.3. The question is, if A and B are symmetric matrices of same order, alright, same order, then AB minus BA is there are four options: skew symmetric, symmetric, zero or identity. Alright, skew symmetric matrix એટલે કે ગુજરાતીમાં વિસમિત શ્રેણિક જે કહેવાય છે તે, સિમેટ્રિક એટલે સમિત શ્રેણિક, ઝીરો એટલે શૂન્ય શ્રેણિક અને આઈડેન્ટિટી એટલે એકમ શ્રેણિક. હવે ક્વેશ્ચન એ રીતે છે કે જો A અને B સિમેટ્રિક મેટ્રિસીસ હોય, બરાબર, સિમેટ્રિક એટલે કે સમિત, સેમ ઓર્ડરના, સેમ ઓર્ડર એટલે કે 3x3, 2x2 એ રીતે, તો ધેન AB માઇનસ BA, A અને B નો ઓર્ડર સેમ હોવો જોઈએ. જો A નો ઓર્ડર 2x2 હોય તો B નો બી 2x2 હોવો જોઈએ. જો A નો ઓર્ડર 2x3 હોય તો B નો ઓર્ડર બી 2x3 હોવો જોઈએ. હવે આ ચાર ઓપ્શનમાંથી કયું ઓપ્શન AB માઇનસ BA માટે આવશે? પહેલી લાઈન તમે વાંચો ને તો ઇફ A B આર સિમેટ્રિક મેટ્રિસીસ, તો ઇફ A and B આર સિમેટ્રિક મેટ્રિક્સ, તો એનો મતલબ A ડેશ ઇઝ ઇક્વલ ટુ A થાય અને B ડેશ ઇઝ ઇક્વલ ટુ B થાય. સિમેટ્રિક મેટ્રિક્સની ડેફિનેશન થાય. હવે આપણે ચેક શું કરવાનું છે કે AB માઇનસ BA એ કેવું મેટ્રિક્સ થશે, બરાબર? જો AB માઇનસ BA ડેશ ઇઝ ઇક્વલ ટુ AB માઇનસ BS થઈ જાય, એટલે કે કોઈ બી મેટ્રિક્સનું ડેશ એ મેટ્રિક્સ જ પાછું આપે તો એ સિમેટ્રિક થાય. બટ જો એનું ડેશ નેગેટિવ આપે તો એ સ્ક્યુ સિમેટ્રિક થાય, બરાબર? અને બીજા બે ઓપ્શન છે ઝીરો અને આઈડેન્ટિટી. ઝીરોમાં તો ઝીરો જ આન્સર આવે, અને આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે 1 0 0 1 ઓર આ રીતે જે ઓર્ડર હોય તે. બટ એમાં કેવું છે કે સ્ક્વેર મેટ્રિક્સ હોવું કમ્પલસરી છે આઈડેન્ટિટી મેટ્રિક્સ બનવા માટે. હવે આપણે ખાલી ચેક કરીએ તો આ કન્ડિશન છે કે જો A અને B સિમેટ્રિક મેટ્રિક્સ હોય તો A ડેશ ઇઝ ઇક્વલ ટુ A, B ડેશ ઇઝ ઇક્વલ ટુ B. હવે આપણે પહેલા આ ઓપ્શન ચેક કરીએ. AB માઇનસ BA ડેશ કરીએ તો આન્સરમાં આપણને AB માઇનસ BA મળે છે કે માઇનસ ઓફ AB માઇનસ BA મળે છે. જો આ બેમાંથી એક મળશે તો તમારો ઓપ્શન A અથવા B થઈ જશે, અને જો એ બે આન્સર નહીં આવે તો ઝીરો અને આઈડેન્ટિટી માટે આપણે મેટ્રિક્સને ચેક કરીશું. તો AB માઇનસ BA ડેશ ઇઝ ઇક્વલ ટુ AB ડેશ માઇનસ BA ડેશ થશે, બરાબર? આ તમારી પ્રોપર્ટી છે, આ પ્રોપર્ટી આપણે કરેલી છે. A માઇનસ B ડેશ ઇઝ ઇક્વલ ટુ A ડેશ માઇનસ B ડેશ, બરાબર? હવે AB ડેશ, તો આ પ્રોપર્ટી મલ્ટિપ્લિકેશનની પ્રોપર્ટી લાગે ડેશમાં, તેનો આન્સર B ડેશ A ડેશ, માઇનસ BA છે તો ડેશ કરો A ડેશ B ડેશ, આ રીતે થશે. હવે A અને B તો સિમેટ્રિક મેટ્રિક્સ છે, એનો મતલબ A ડેશ ઇઝ ઇક્વલ ટુ A થાય અને B ડેશ ઇઝ ઇક્વલ ટુ B થાય. તો B ડેશ ઇઝ ઇક્વલ ટુ B, A ડેશની જગ્યાએ A, આવું થશે. હવે જો BA માઇનસ AB આવી ગયું, માઇનસ ને જો હું બહાર કાઢું તો આને આ રીતે લખાય AB માઇનસ BA, એટલે કે તમારું માઇનસ ઓફ AB માઇનસ BA આવ્યું. તો આ મેટ્રિક્સ કેવું થશે? સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ થશે. એટલે રાઈટ ઓપ્શન કયું છે? સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. આ ટાઈપના MCQ તમારે ખાસ કરવાના, અને આ ટાઈપના MCQમાં તમારે આ બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે સિમેટ્રિક કોને કહેવાય, સ્ક્યુ સિમેટ્રિક કોને કહેવાય. ઇઝી છે, તમે અત્યાર સુધી જે સ્ટડી કરી ગયા છો તે જ છે. હવે આપણે 12th નંબરનો MCQ કરીએ. તો 12th નંબરનો MCQ છે એ તમને આના કરતાં ઇઝી લાગશે. ચલો, તો ક્વેશ્ચન નંબર 12 એમાં કીધું છે ઇફ A ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સાઇન આલ્ફા cos આલ્ફા, આવું આપી દીધું છે. અને કીધું ધેન A પ્લસ A ડેશ ઇઝ ઇક્વલ ટુ I, A પ્લસ A ડેશ ઇઝ ઇક્વલ ટુ I, ધેન વેલ્યુ ઓફ આલ્ફા, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. ઓપ્શન છે A ઓપ્શન પાઈ બાય 6, B ઓપ્શન પાઈ બાય 3, C ઓપ્શન પાઈ અને D ઓપ્શન 3 પાઈ બાય 2. કન્ડિશન આપી દીધી છે, ઇઝી ક્વેશ્ચન છે.
a પ્લસ a ડેશ ઇઝ ઇક્વલ ટુ i, i એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ, એકમ શ્રેણી. તો a પ્લસ a ડેશ ઇઝ ઇક્વલ ટુ i કરીએ આપણે. હવે a મેટ્રિક્સ છે cos આલ્ફા, sin આલ્ફા, માઇનસ sin આલ્ફા, cos આલ્ફા પ્લસ a ડેશ એટલે કોઈ બી એક રીતે યાદ રાખવાનું, કોલમ રો બની જાય ઓર રો કોલમ બની જાય. તો કોલમ રો બની જાય, ફર્સ્ટ કોલમ પહેલો સમ cos આલ્ફા sin આલ્ફા, બીજું માઇનસ sin આલ્ફા cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i એટલે 1 0 0 1 આઈડેન્ટિટી થશે. આ સેકન્ડ ઓર્ડરનું આઈડેન્ટિટી છે કારણ કે આ બંને મેટ્રિક્સ 2 ક્રોસ 2 છે. હવે પ્લસ કરો cos આલ્ફા પ્લસ cos આલ્ફા, 2 cos આલ્ફા માઇનસ sin આલ્ફા પ્લસ sin આલ્ફા 0, sin પ્લસ માઇનસ માઇનસ sin 0, cos આલ્ફા પ્લસ cos આલ્ફા. તો 1 0 0 1 કરસ્પોન્ડિંગ એલિમેન્ટને કમ્પેર કરો તો 2 cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એનો મતલબ cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે cos ની વેલ્યુ 1/2 ક્યારે આવે? જ્યારે 60 ડિગ્રી હોય ત્યારે આવે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી થાય. 60 ડિગ્રી એટલે કે π/3. તો આન્સર તમારો શું આવશે? π/3. સો યોર કરેક્ટ ઓપ્શન ઇઝ બી, π/3. હવે આપણે આજે નવો ટોપિક કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, જેમાંથી મોટા ભાગે 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. બરાબર? તો એ ટોપિકનો આજે બેઝિક કરીશું અને પછી આપણે એમાં ધીમે ધીમે આગળ વધીશું. સો એ ટોપિક પર આપણે હવે આગળ વધીએ. સો હવે આ તમારો ન્યૂ ટોપિક છે, જે મેં તમને કીધું હતું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એલિમેન્ટરી ઓપરેશન્સ ઓફ અ મેટ્રિક્સ, અને ટ્રાન્સફોર્મેશન કહેવાય ઇંગ્લિશમાં. બરાબર? એટલે એલિમેન્ટરી ઓપરેશન વર્ડ બી યુઝ કરી શકાય, ટ્રાન્સફોર્મેશન બી કરી શકાય. બરાબર? પેલું જે હતું ને ડેશ, એ ટ્રાન્સપોઝ હતું અને આ ટ્રાન્સફોર્મેશન છે. એટલે બંનેમાં ડિફરન્સ છે, ધ્યાન રાખજો, વર્ડ્સમાં કન્ફ્યુઝ નહીં થતા. ગુજરાતીમાં આને પ્રાથમિક પ્રતિક્રિયાઓ કહેવાય છે. બરાબર? હવે છે ને એના 3 ગુણધર્મ એટલે કે 3 પ્રોપર્ટી છે, એ આપણે ધ્યાન રાખવાની છે અને એના બેઝિસ પર જ આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે. બરાબર? હવે ફર્સ્ટ લખેલું છે ઇન્ટરચેન્જ ઓફ એની 2 રો ઓર 2 કોલમ. તો તમને થાય કે ઇન્ટરચેન્જ તો ઇઝી વસ્તુ છે, ઇન્ટરચેન્જ બધાને ખબર પડે. અદલા બદલી, કોની અદલા બદલી? તો કોઈ પણ 2 રો અથવા કોઈ પણ 2 કોલમ. આ ધ્યાન રાખજો, કોઈ પણ 2. તો હવે એક જો સપોઝ હું મેટ્રિક્સ લઉં, A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 એની 2 રો ઓર કોલમ. હવે મારે સપોઝ 2 કોલમને ઇન્ટરચેન્જ કરવી છે, 2 કોલમની અદલા બદલી, પહેલી કોલમ અને બીજી કોલમ. તો એને કઈ રીતે લખાય? C1 પહેલી કોલમ બંને બાજુ આવ્યું, ચેન્જીસ ટુ C2 એન્ડ C2 ચેન્જીસ ટુ C1. બરાબર? તો આનો આન્સર કઈ રીતે આવશે? મેટ્રિક્સનું નામ A નું એ જ રહેશે, એમાં ફરક પડશે નહીં. સેકન્ડ કોલમ ફર્સ્ટ કોલમ બનશે અને ફર્સ્ટ કોલમ એ સેકન્ડ કોલમ બનશે. તો સેકન્ડ કોલમ શું છે? 2 5 8. તો એ બની ગઈ તમારી ફર્સ્ટ કોલમ, અને ફર્સ્ટ કોલમ છે 1 4 7, એ બની ગઈ સેકન્ડ કોલમ. ત્રીજી કોલમ જે છે તેને ફરક પડશે નહીં. એટલે જે 2 કોલમ અથવા તો જે 2 રો વચ્ચે તમે ઇન્ટરચેન્જ કરો છો ને, એ 2 ચેન્જ થશે. જો R1 થી R2 લખતે તો R1 અને R2 ચેન્જ થશે. R1 થી R3 લખું તો R1 R3 ની જગ્યાએ જાય, R3 R1 ની જગ્યાએ જાય, સેમ કોલમમાં. બરાબર? હવે સેકન્ડ પ્રોપર્ટી છે મલ્ટિપ્લિકેશન ઓફ ધ એલિમેન્ટ ઓફ એની રો ઓર કોલમ બાય અ નોન ઝીરો નંબર. તો જો એક મેટ્રિક્સ લખીએ A 1 3 5 7. બરાબર? મારે આમાંથી સેકન્ડ રોના એલિમેન્ટને મલ્ટીપ્લાય કરવું છે કોઈકની સાથે. તો સેકન્ડ રો એટલે R2, એને મલ્ટીપ્લાય કરવાનું છે, તો ચેન્જીસ ટુ. બરાબર? એ ચેન્જ શું થશે? એક તરફ એરો ચેન્જ થાય છે. મારે સપોઝ એને 1/7 થી મલ્ટીપ્લાય કરવું છે, ઇન અ સેન્સ 7 થી ડિવાઈડ કરવું છે. બરાબર? તો એને 1/7 થી મલ્ટીપ્લાય કરેલું પણ કહેવાય, અથવા તમારે જે નંબરથી મલ્ટીપ્લાય કરવું હોય. તો 1/7 ઓફ R2. તો હવે સેકન્ડ રોમાં શું ચેન્જ થશે? ફર્સ્ટ રોને કંઈ ફરક પડવાનો નથી. તો ફર્સ્ટ રો 1 3, સેકન્ડ રો છે ને એ 7 થી ડિવાઈડ થાય એટલે 5/7 અને 7/7 એટલે 1. બરાબર? આ 2 એની પ્રોપર્ટી છે. હજી એક પ્રોપર્ટી છે, તો એ પ્રોપર્ટી છે
તો એને આ રીતે લખાય, એડિશન ઓફ element or elements of row or column, the corresponding elements of any other row or column multiply by another 0. હવે આટલું બધું લખવાની જરૂર નથી, આમાં થાય કઈ રીતે તે સમજીએ આપણે. સપોઝ એક મેટ્રિક્સ છે A, બરાબર? એ મેટ્રિક્સ છે 2 8 7 અને 9 સપોઝ કરેલો છે. આને એપ્લિકેશન જ તમારે ધ્યાન રાખવાની છે. આ જે ત્રણ તમને મેં પ્રોપર્ટી બતાવી ને, એ ત્રણ પ્રોપર્ટીનો યુઝ કરીને જ ક્વેશ્ચન કરવાના છે, બરાબર? હવે 2 8 7 9 મારે સપોઝ આ જે તમારી ફર્સ્ટ રો છે એમાં કંઈ ચેન્જ કરવો છે, બરાબર? મારે એવું જોઈએ કે મને અહીંયા પહેલી રો ચેન્જ કરવી છે. તો પહેલી રો ચેન્જ કરવી છે એટલે R1 ચેન્જીસ ટુ કોઈ પણ ઓપરેશન કરો. સપોઝ મારે અહીં એવું જોઈએ છે કે -12 આવે, તો એ કઈ રીતે થાય? તો R1 ચેન્જીસ ટુ R1 -2R2. એવું કેમ તે સમજાવું, આ એક એક્ઝામ્પલ છે, બરાબર? ખાલી આનો કન્સેપ્ટ સમજો. 7 2 14, 2 -14 કરું તો -12 આવે. આ એક એક્ઝામ્પલ લઉં છું. તો અહીંયા તમારો હવે R1 ચેન્જીસ, પહેલી રો ચેન્જ થાય છે. પહેલી રો કઈ રીતે ચેન્જ થાય છે? એ રોમાંથી -2R2 એટલે બીજી રોને 2 થી મલ્ટીપ્લાય કરીને પહેલી રોમાંથી માઇનસ કરવાની છે. તો 7 2 40 થાય બીજી રો. હવે 14 2 -14 R1 માંથી માઇનસ, તો 2 -14 કરું તો -12 થશે. એવી રીતે 9 2 18 8 -18 -10 થશે. અને 7 અને 9 કઈ રો ચેન્જ થાય છે? ફર્સ્ટ રો. એટલે સેકન્ડ રોને કઈ ફરક પડશે નહીં. આ જે ત્રણ મેં તમને પ્રોપર્ટી કરાવી તેનું તમને બેઝિક વસ્તુ ખબર પડવી જોઈએ. હવે 2x2 મેટ્રિક્સ અને 3x3 મેટ્રિક્સ માટે એલિમેન્ટરી ઓપરેશન્સ આવશે, બરાબર? હવે આપણે આના પછી અમુક થિયરી છે, તે થિયરી અત્યારે એની એપ્લિકેશન કરીએ છીએ. એ થિયરી ડિટેલમાં આપણે જ્યારે લેક્ચર્સ ચાલુ થશે, સ્કૂલ અને ટ્યુશન્સ બધું ચાલુ થશે ત્યારે હું તમને ડિટેલમાં કરાવીશ. અત્યારે એની એપ્લિકેશન કરાવું છું, બરાબર? એલિમેન્ટરી ઓપરેશન્સની જે ત્રણ પ્રોપર્ટીઝ કરી એના પછીનો ટોપિક છે ઇન્વર્ટિબલ. ઇન્વર્ટિબલ એટલે કે વ્યસ્ત ગુજરાતીમાં. તમે એને ઇન્વર્સ બી કહી શકો એટ સમ એક્સટેન્ટ. હવે આમાં પહેલાં આપણે સમજીએ, પછી તમને સમજાવું કે આમાં એલિમેન્ટરી ઓપરેશનમાં ફરક શું પડશે. પહેલી પ્રોપર્ટી લખેલી છે ઇફ AB ઇઝ ઇક્વલ ટુ BA ઇઝ ઇક્વલ ટુ I. I એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ. બે મેટ્રિક્સ છે તમારી પાસે A અને B. A ઇન્ટુ B મલ્ટીપ્લાય કરો કે B ઇન્ટુ A મલ્ટીપ્લાય કરો. જો આન્સર આઈડેન્ટિટી આવતો હોય તો એનો મતલબ B ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ ઓર A ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ. એનો મતલબ કાં તો B એ A નો ઇન્વર્સ છે, કાં તો A એ B નો ઇન્વર્સ છે, ઓર વાઇસા વર્સા, બરાબર? સેકન્ડ કેસ, ઇન્વર્સ ઓફ અ સ્ક્વેર મેટ્રિક્સ ઇફ ઇટ એક્ઝિસ્ટ ઇઝ યુનિક. જો સ્ક્વેર મેટ્રિક્સનો ઇન્વર્સ તમને મળે ને તો હંમેશા યુનિક જ હોય છે. એટલે ક્વેશ્ચન જે વસ્તુ છે પ્રોપર્ટી તે શું કહેવા માંગે છે કે એક મેટ્રિક્સ છે એ મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ છે, બરાબર? અને એના બે ઇન્વર્સ છે, બરાબર? કયા કયા ઇન્વર્સ છે? ઇફ B એન્ડ C બી ટુ ઇન્વર્સ ઓફ એ મેટ્રિક્સના ઇન્વર્સ છે B અને C, તો એવું થશે કે B ઇઝ ઇક્વલ ટુ C થશે. એટલે લખેલું છે કે ઇઝ યુનિક. જો એના ઇન્વર્સ મળે સ્ક્વેર મેટ્રિક્સના, એ સ્ક્વેર મેટ્રિક્સ છે, એના બે ઇન્વર્સ મળ્યા B અને C, તો એ યુનિક છે. યુનિક ઇન અ સેન્સ B ઇઝ ઇક્વલ ટુ C, બરાબર? થર્ડ છે, એ શોર્ટમાં લખેલું છે ઇન્વર્સ માટે કે જો AB ઇન્વર્સ હોય આખા બ્રેકેટનું, AB નું મલ્ટીપ્લાય કરીને એનું ઇન્વર્સ કરો તો એ તમને શું આપશે? B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ મલ્ટીપ્લાયમાં. હવે આ છે ને આની પ્રોપર્ટીઝ હતી. હવે જો તમને એક મેટ્રિક્સ આપી દીધું અને કીધું કે એનું તમે એલિમેન્ટરી ઓપરેશનનો યુઝ કરીને ઇન્વર્સ શોધો, તો એ જે વસ્તુ છે તે અલગ રીતે થશે, બરાબર? આની પ્રોપર્ટી છે કે જો આવું થશે તો એનો મતલબ આ થશે, ઇફ ધેન, બરાબર? એવી રીતે આ કે ઇફ સ્ક્વેર મેટ્રિક્સ હોય અને એ એક્ઝિસ્ટ કરે એનો ઇન્વર્સ તો યુનિક હશે. પછી થર્ડ કેસમાં કે જો AB ઇન્વર્સ તમને મળી જાય તો એ કોના જેટલું થશે? B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. પણ હવે ક્વેશ્ચન તમને એક્ઝામમાં આ રીતે પૂછાય, આ MCQમાં પૂછાય છે, બરાબર? કે એલિમેન્ટરી ઓપરેશન્સનો યુઝ કરીને, એટલે કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને ઇન્વર્ટિબલ મેટ્રિક્સ શોધો ઓર ઇન્વર્સ શોધો, બરાબર? તો એ કઈ રીતે થશે?
એ આજે આપણે એક જ ક્વેશ્ચન કરીશું 2x2 મેટ્રિક્સનો, બરાબર. એના પછી 3x3 મેટ્રિક્સના ક્વેશ્ચન આવશે. તો 2x2 મેટ્રિક્સનો એક ક્વેશ્ચન હું આજે તમને કરાવું છું એલિમેન્ટરી ઓપરેશનનો યુઝ કરીને. આ પ્રોપર્ટી છે, હજી બી ધ્યાન રાખજો, એલિમેન્ટરી ઓપરેશન એટલે આની આગળ જે 3 પ્રોપર્ટી કરાવી તેનો યુઝ કરીને કરવાનું છે, બરાબર. તો હવે આપણે એ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જો આ ક્વેશ્ચન છે, એક મેટ્રિક્સ આપેલો છે, એક્ઝામ્પલ 23. તમારી બુકમાં જોશો તો ક્વેશ્ચન હશે કે ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ ધીસ મેટ્રિક્સ યુઝિંગ એલિમેન્ટરી ઓપરેશન. પ્રાથમિક પ્રતિક્રિયાનો ઉપયોગ કરીને આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધો. પહેલા તો વ્યસ્ત શ્રેણિક, એનો વ્યસ્ત શ્રેણિક એટલે શોધવાનું શું છે? a ડેશ. આ તમારો ક્વેશ્ચન. બે રીતના ઓપરેશનથી તમે એલિમેન્ટરી ઓપરેશન શોધી શકો. એક્ઝામ્પલ 23 ની ઉપર નાની એક થિયરી છે, તેને આપણે ક્વેશ્ચનથી જ સમજીશું, બરાબર. કાં તો તમે રો ઓપરેશન કરી શકો, કાં તો તમે કોલમ ઓપરેશન કરી શકો. આજે આપણે રો ઓપરેશન કરીશું. તમને જે ઓપરેશનની પ્રેક્ટિસ પડી જાય ને એ જ ઓપરેશન તમારે કરવાનું, જે તમને ઇઝી લાગે તે રીતે. આજે હું તમને રો ઓપરેશન સમજાવું છું, સેમ ક્વેશ્ચન, આ જ ક્વેશ્ચન માટે. અને નેક્સ્ટ લેક્ચરમાં આ જ ક્વેશ્ચન કોલમ ઓપરેશનથી કરીશું, બરાબર. એટલે બંનેનો ડિફરન્સ તમને ખબર પડી જશે. અને આજે એક બે ક્વેશ્ચન રીતે આપણે હોમવર્કમાં કરીશું કે જે તમે રો ઓપરેશનથી કરો. તો હવે રો ઓપરેશન એકચ્યુઅલી છે શું? તો રો ઓપરેશનને કઈ રીતે લખાય? તો લખવાનું કે વી આર યુઝિંગ રો ઓપરેશન્સ હિયર. રો ઓપરેશન યુઝ કરો તો એને આ રીતે લખાય. ફર્સ્ટ સ્ટેપ, a ઇઝ ઇક્વલ ટુ ia, બરાબર. આપણે a નો ઇન્વર્સ જ ફાઇન્ડ કરવાના છે. જો રો ઓપરેશનનો યુઝ કરો તો a ઇઝ ઇક્વલ ટુ ia, અને જો કોલમ આપણે યુઝ કરીએ તો a ઇઝ ઇક્વલ ટુ ai. એ કોલમ ઓપરેશનને આપણે નેક્સ્ટ લેક્ચર માટે જ રાખીએ, અત્યારે રો ઓપરેશનનું ધ્યાન રાખો. a ઇઝ ઇક્વલ ટુ ia. હવે એ મેટ્રિક્સ જે છે તે તમારો ગિવન મેટ્રિક્સ લખવાનો છે. ગિવન મેટ્રિક્સ શું છે? 1 2 2 -1, બરાબર. ઇઝ ઇક્વલ ટુ i એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 1 ઇન્ટુ a. અહીં કેમ a નથી લખવાનું? કારણ કે આ તમારી પ્રોપર્ટી છે. a ઇઝ ઇક્વલ ટુ ia, બરાબર. એનો મતલબ અહીં જે તમને મેટ્રિક્સ મળશે ને એ તમને ઇન્વર્સ મળશે, બરાબર. અને આ તમે જો તો સ્ક્વેર મેટ્રિક્સ છે. સ્ક્વેર મેટ્રિક્સનો સેકન્ડ પ્રોપર્ટી, જો ઇન્વર્સ એક્ઝિસ્ટ કરે તો એ કેવો હોય? યુનિક હોય, બરાબર. એના માટે a ઇઝ ઇક્વલ ટુ ia. તમે અહીં બીજો આલ્ફાબેટ બી યુઝ કરી શકો, બરાબર. એવી કન્ડિશન થાય તો આ તમને શું આપે? ઇન્વર્સ આપે. એટલે આપણે અહીં ફાઇન્ડ કરવાનું છે આ તમારું બનશે ઇન્વર્સ. હવે કઈ રીતે બને તો ધ્યાન રાખો. આ જે મેટ્રિક્સ છે ને અહીં, તે તમારો આઈડેન્ટિટી મેટ્રિક્સ બનવો જોઈએ. શું બનવો જોઈએ? આઈડેન્ટિટી મેટ્રિક્સ. એટલે અહીં તમારું કઈ રીતના આન્સર આવવો જોઈએ? 1 0 0 1. એના માટે તમારે જે 3 પ્રોપર્ટી એલિમેન્ટરી ઓપરેશનની કરેલી તે કરવાની છે. પહેલી હતી ઇન્ટરચેન્જ ઓફ રો ઓર કોલમ, સેકન્ડ હતું મલ્ટિપ્લિકેશન ઓફ એની રો ઓર કોલમ, અને થર્ડ હતું એડિશન ઓફ એની એડિશન ઓફ ધ એલિમેન્ટ ઓફ એની રો ઓર કોલમ. તો એ 3 પ્રોપર્ટીનો યુઝ કરીને આને તમારે આઈડેન્ટિટી બનાવવાનું છે. અને એના રિઝલ્ટમાં અહીંયા જે મેટ્રિક્સ મળે તે તમારો ઇન્વર્સ મેટ્રિક્સ થશે, બરાબર. જો હવે સમજો, આ પોઈન્ટ પર તો તમને 1 જ જોઈએ, બરાબર. તો એ ઓલરેડી છે એટલે એને છેડવાની જરૂર નથી. આ પોઈન્ટ પર આપણને 0 જોઈએ, તો 0 કઈ રીતે આવે? 2 - 2 કરીએ તો 0 આવે, બરાબર. આપણે કયું ઓપરેશન કરીએ છીએ? રો ઓપરેશન. એટલે તમારાથી કોલમને અડકાશે નહીં, ઓનલી રો ઓપરેશન જ થવા જોઈએ, બરાબર. રો અને કોલમ મિક્સ બી નહીં થશે. જો રો ઓપરેશન તો આખા ક્વેશ્ચનમાં રો ઓપરેશન જ કરવાના છે. રોમાં જ તમારે ચેન્જીસ કરવાના છે, કોલમમાં ચેન્જીસ કરવાના નથી. તો સમજો 2 - 2 કરું તો 0 થાય. હવે રો ઓપરેશન છે એટલે ઉપર જવું પડે રો માટે. તો આ જો 2 થઈ જાય તો 2 - 2 0 થાય. એનો મતલબ આ રો ને 2 થી મલ્ટીપ્લાય કરવી પડે, બરાબર. એક એલિમેન્ટ મલ્ટીપ્લાય નહીં થશે તો આખી રો જ મલ્ટીપ્લાય થશે, બરાબર. બટ આપણે એલિમેન્ટ વાઇઝ એને ચેક કરવાનું છે. આ 1 છે અને 0 કરવું છે એટલે 2 - 2 કરવું છે. કઈ રો ચેન્જ કરવી છે? સેકન્ડ રો ચેન્જ કરવી છે. તો એને કઈ રીતે લખાશે? R2 changes to, સેકન્ડ રો ચેન્જ થાય છે. કઈ રીતે ચેન્જ થાય છે? R2 changes to R2 minus, બરાબર. 2 માઇનસ અને 2 થી મલ્ટીપ્લાય કરવું પડે તો 2 R2 minus 2 into R1 થશે. આ
બરાબર. હવે ચેન્જ જોજો, બંને સાઈડ પર ચેન્જ કરવાના છે, એવું નથી કે ખાલી આ મેટ્રિક્સને ચેન્જ કરવાનું છે, આ પણ ચેન્જ થશે. તો પહેલી રોમાં કંઈ ફરક નથી પડવાનો, એટલે પહેલી રો 1 અને 2 રહેશે. બરાબર. સેકન્ડ રો ચેન્જ થશે. કઈ રીતે ચેન્જ થશે? પહેલી રો ને 2 થી મલ્ટીપ્લાય કરું તો 2 1 ઝા 2, 2 માઇનસ 2 કેટલું થશે? 0 થશે આ. બરાબર. હવે આ જો, આ છે -1 સેકન્ડ રો, -2r1, તો 2 થી મલ્ટીપ્લાય કરું આને તો 2 2 ઝા 4, તો -1 -4 કેટલા થશે? -5 થશે આ. બરાબર. ઇઝ ઇક્વલ ટુ, અહીં શું ચેન્જ થશે? પહેલી રો તો ચેન્જ નથી થવાની, તો એ 1 0. બીજી રો જો તો 0 -2 થી મલ્ટીપ્લાય કરું તો 0 -2 -2 થશે. બરાબર. અને આ 1 છે, 1 -2 ઇન્ટુ 0, તે તો કંઈ ફરક પડવાનો નથી, એટલે કે 1 ઇન્ટુ a. આ થયું ફર્સ્ટ સ્ટેપ. બરાબર. ફર્સ્ટ સ્ટેપમાં આપણે ક્યાં પહોંચી ગયા? આ 1 થઈ ગયો, આ 0 થઈ ગયો. હવે આને 0 કરવાનું છે અને આને 1 કરવાનું છે, બટ રો ઓપરેશનનો યુઝ કરીને જ. બરાબર. તો હવે કઈ રીતે થાય? પહેલો ક્વેશ્ચન એ આવે. તો ઘણા બધા લોકો પાસે ઘણી બધી આઈડિયા હોય, બધાનું મગજ અલગ અલગ ચાલી શકે, બધા અલગ અલગ રીતે ઓપરેશન કરી શકો છો. બરાબર. ઇન શોર્ટ, તમારું અહીંયાનું જે મેટ્રિક્સ છે તે આઈડેન્ટિટી બનવું જોઈએ ઇન ધી એન્ડ. તો હવે જો મારે અહીં 0 કરવું હોય તો હું કઈ રીતે કરું? બોલો. બરાબર. તો એના માટે આપણે એવું કરી શકીએ કે આ જે છે તે 2 આવવો જોઈએ. બરાબર. એ 2 ક્યારે આવે? બરાબર. એ 2 ક્યારે આવે? તો જો માઇનસ તો છે, માઇનસને છોડી દો. 5 ને જો હું 2/5 થી મલ્ટીપ્લાય કરું તો 2 મળે મને. બરાબર. તો અહીં સેકન્ડ રો ને કોનાથી મલ્ટીપ્લાય કરવું પડે? 2/5 થી મલ્ટીપ્લાય કરવું પડે. તો જો R2 ચેન્જીસ ટુ 2/5 R2 થશે આ. બરાબર. તો R2 ચેન્જીસ ટુ 2/5 એટલે ફર્સ્ટ રો ને ફરક પડતો નથી. 0 ને કોઈની બી સાથે મલ્ટીપ્લાય કરો 0, આ માઇનસ તો છે જ, અને 2/5 થી જો 5 મલ્ટીપ્લાય થશે તો 2 બચશે. ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ રો માં કોઈ ચેન્જ નથી, સેકન્ડ રો 2/5 થી મલ્ટીપ્લાય થાય છે તો -2 ઇન્ટુ 2/5, તો 2 2 ઝા 4, -4/5. 1 મલ્ટીપ્લાય 2/5, 2/5 ઇન્ટુ 8. બરાબર. હવે અહીં 0 જોઈતો હોય તો 2 - 2 અને આમાં એડ કરી દઈએ. બરાબર. તો R1 ચેન્જીસ ટુ R1 પ્લસ R2 થશે આ, કારણ કે ઓલરેડી માઇનસ છે જ. બરાબર. બટ એટલું ધ્યાન રાખવાનું, અહીંયા 0 લેવા જાઓ છો તો આ 1 ને કંઈ ફરક નહીં પડવો જોઈએ. બરાબર. એટલા માટે આને 0 કરેલું છે. તો હવે R1 ચેન્જ થાય છે R1 પ્લસ R2, તો 1 પ્લસ 0 1, 2 પ્લસ માઇનસ -2 0 0, અને આ બચ્યું તમારું 2 -2. બરાબર. હવે ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, આ બંનેને પ્લસ કરો, 1 પ્લસ -4/5, 1 -4/5, તો આન્સર મળશે 1/5. બરાબર. 0 પ્લસ 2/5, 2/5 મળશે આન્સર. -4/5 સેકન્ડ રો માં કઈ ફરક પડવાનો નથી, અને આ 2/5 ઇન્ટુ a. હવે તમે જો 1 0 0 આવી ગયું, અહીં 1 જોઈએ તો 1 કઈ રીતે મળે? -2 થી ડિવાઈડ કરી દઉં, એટલે હવે એક જ સ્ટેપ બાકી છે. તો જો -2 થી ડિવાઈડ કરીએ તો ઓપરેશન લખાશે કઈ રીતે પહેલા એ સમજો. R2 ચેન્જીસ ટુ -2 થી ડિવાઈડ કરવાના છો, -1/2 R2 થશે આ. બરાબર. હવે -1/2 R2, R1 ને ફરક પડવાનો નથી, 1 0 0 ને કોઈનાથી બી ડિવાઈડ કરો 0, -1/2 કરો, માઇનસ માઇનસ કટ આવી ગયું 1. એ જ રીતે અહીં બી -1/2 થી સેકન્ડ રો મલ્ટીપ્લાય થશે, ફર્સ્ટ રો ને કઈ ફરક પડશે નહીં. -4/5 એને જો આપણે મલ્ટીપ્લાય કરીએ -1/2 થી, 2 2 ઝા 4, તો 2/5 માઇનસ માઇનસ પ્લસ, અને લાસ્ટમાં 2/5 એને મલ્ટીપ્લાય કરો, 2/5 મલ્ટીપ્લાય -1/2, 2 2 કટ, તો આન્સર આવશે -1/5 ઇન્ટુ a. બરાબર. સ્ટાર્ટિંગ આપણે કઈ રીતે કરેલી? તો
તો જો a ઇઝ ઇક્વલ ટુ આઈ એ કરેલું, બરાબર. હવે તમે આન્સર જો તો આ આઈ ઇઝ ઇક્વલ ટુ આ તમારો એક મેટ્રિક્સ મળી ગયો ઇન્ટુ જે મેટ્રિક્સ છે તે. તો આ જે મેટ્રિક્સ તમને મળે છે ને તે તમારો કહેવાશે ઇન્વર્સ, બરાબર. કારણ કે આઈ આ એ અહીં આવશે ને, આ આઈડેન્ટિટી બની ગયો છે, બરાબર. અને એ અહીં આવશે એટલે આ શું થશે, એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આ જે તમારો આન્સર આવ્યો તે. હવે હું એટલે કઈ રીતે લખી શકું, દર વખતે એક્ઝામમાં લખવાની જરૂર નથી, અહીંથી તમે ડાયરેક્ટ આન્સર લખી શકો. ફર્સ્ટ ક્વેશ્ચન છે એટલે સમજી લો, આઈ અને એ આ બાજુ આવશે ઇન્ટુ એ ઇન્વર્સ, આઈ ઇન્ટુ ઇન્વર્સ. આઈને કોઈ બી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરો તો એ જ મેટ્રિક્સ આવશે, એટલે કે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/5 2/5 2/5 માઇનસ 1/5. એટલે આ તમારો થશે ઇન્વર્સ મેટ્રિક્સ. આ તમારો આન્સર છે, બરાબર. હવે આની પ્રેક્ટિસ તમે બરાબર કરજો. રો ઓપરેશન છે, હું તમને 2 કે 3 ક્વેશ્ચન આપો, રો ઓપરેશનથી ટ્રાય કરવાની છે. આ બધા ક્વેશ્ચન અને જે પ્રોપર્ટીઝ લખાવી તે તમારે બુક્સમાં લખવાની છે તમારી. હું તમને હોમવર્ક આપી દઉં. જો 2x2 જો આવડશે તો 3x3 આવડશે. 3x3 માં ક્વેશ્ચન બહુ મોટા થશે, બરાબર. એટલે આને ધ્યાનથી કરજો અને આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. જે સ્ટુડન્ટ્સ લેટ નોટ મોકલે છે કે અમુક મારા ફોન કર્યા વગર નોટ્સ મોકલતા નથી, એમને ખાસ કહેવાનું કે આ ટોપિક જરા પણ મિસ નહીં કરતા. તો જો તમારા હોમવર્કમાં એક ક્વેશ્ચન છે આ 1 2 -1 ને 3. સેકન્ડ ક્વેશ્ચન છે 2 1 1 1. ઇઝી ક્વેશ્ચન આપું છું અને હજી એક ક્વેશ્ચન તમને આપું. નેક્સ્ટમાં પછી કોલમ ઓપરેશન કરીશું સેમ 2x2 માટે. અને આ થર્ડ 1 3 2 7. આટલા ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાના છે 1 2 અને 3. અને મને તમારે નોટ્સ બનાવીને વેન્સડે સુધીમાં મોકલી દેવાની છે, બરાબર. કોઈ પણ ડાઉટ હોય આ ટોપિકમાં તો તમે મને એની ટાઈમ ફોન કે વોટ્સઅપ કરી શકો છો. બટ બી કેરફુલ, આ ટોપિક બહુ ધ્યાનથી કરજો. થેન્ક યુ.